હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું તો પાઠ 13 ચાલ મજાની આંબાવાડીના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે તમને કાવ્યની કઈ પંક્તિ ગમી, યાદ કરીને ગાઓ। તો આપણે જવાબમાં લખી શકીએ કે મને કાવ્યની નીચેની પંક્તિઓ ગમી કે બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે કયા શબ્દો બોલવાની કે ગાવાની મજા પડી, બોલો। તો એનો જવાબ થશે કે જે શબ્દો જોડીમાં આવતા હતા તે બધા શબ્દો બોલવાની અને ગાવાની મજા પડી, જેમ કે કાગળ કાગળ, શ્રીફળ શ્રીફળ, મૃગજળ મૃગજળ વગેરે। ત્રીજો પ્રશ્ન છે આવા અન્ય બીજા શબ્દો બોલો। તો એવા બીજા અન્ય શબ્દો આપણી પાસે થશે વાદળ વાદળ, સાગર સાગર, છાંયડો છાંયડો અને તારલા તારલા। ચોથો પ્રશ્ન છે તમે આંબો અથવા તો આંબાવાડી જોઈ છે, ક્યાં? તો જવાબ થશે હા, મારા મિત્રના દાદા દાદીના ઘરે જૂનાગઢ જિલ્લામાં એક મોટી આંબાવાડી છે। હું છેલ્લા ઉનાળાની રજાઓમાં ત્યાં મિત્રની સાથે ગયો હતો। આંબાવાડીમાં કેસર અને હાફૂસ કેરીના આંબા છે। તો હવે એના પછી આપણો પાંચમો પ્રશ્ન છે આંબાવાડીમાં તમે શું શું કર્યું હતું? જવાબ મિત્રના દાદા દાદીના આંબાવાડીમાં અમે કેરીઓ તોડતા શીખ્યા। આંબા પરથી પાડેલી કેરીઓને કાચી અને પાકી કેરીઓમાં વિભાજિત કરી। છઠ્ઠો પ્રશ્ન છે તમે કાગળમાંથી હોડી બનાવો છો, કેવી રીતે તે કહો। તો જવાબ થશે હા, હું કાગળમાંથી હોડી બનાવવાનું ખૂબ પસંદ કરું છું। તેની સરળ રીત આ મુજબ છે, જેમાં પહેલું છે સૌપ્રથમ એક સાદો ચોરસ કાગળ લો, બીજું કાગળને વચ્ચેથી ઊભો વાળો અને સરખો કરો, ત્રીજું પછી તેને ફરીથી ખોલો, ચોથું હવે બંને ઉપરના ખૂણા વચ્ચેની લાઈન સુધી નીચેની બાજુ વાળો, પાંચમું નીચેના ભાગને ઉપરની તરફ વાળો, છઠ્ઠું બંને બાજુના ભાગને વચ્ચેથી છોડો અને સાતમું કે બસ હવે તમારી હોડી તૈયાર છે। તો આપણે આ રીતે હોડી બનાવી શકીએ। તેના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે શ્રીફળ વિશે તમે શું જાણો છો? જવાબ હું શ્રીફળ વિશે ઘણું જાણું છું। દરેકના ઘરે શુભ પ્રસંગે શ્રીફળ વપરાય છે। શ્રીફળને નાળિયેર પણ કહેવાય છે। મારા દાદીમાં કહે છે કે શ્રીફળ એ દેવોને સૌથી પ્રિય છે, એટલે જ પૂજામાં તેનો ઉપયોગ થાય છે। શ્રીફળનું પાણી ખૂબ જ મીઠું અને પૌષ્ટિક હોય છે। તેની છીણ શીરા લાડુ જેવી મીઠાઈઓમાં વપરાય છે। શ્રીફળની છાલના રેસામાંથી કાતી એટલે કે દોરડા પણ બને છે। તો હવે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે તમે જીવનમાં શું બનવાનું સ્વપ્ન સેવ્યું છે, કહો। જવાબ હું મોટો થઈને ડૉક્ટર બનવા માંગુ છું, કારણ કે મારા નાના ગામડામાં કોઈ સારા ડૉક્ટર નથી। બીમાર લોકોને સારવાર માટે ઘણે દૂર જવું પડે છે। હું ગામમાં જ રહીને લોકોની સેવા કરવા માંગુ છું। નવમો પ્રશ્ન છે એ સ્વપ્ન સાકાર કરવા માટે તમે શું કરશો? જવાબ હું મારા સ્વપ્નને સાકાર કરવા માટે રોજ સવારે વહેલો ઉઠીને અભ્યાસ કરું છું। ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત પર વધારે ધ્યાન આપું છું। મારા શિક્ષકો પાસેથી વધારે શીખવાની કોશિશ કરું છું। જ્યારે કંઈ સમજાતું નથી ત્યારે તરત જ પૂછી લઉં છું। મારા પિતરાઈ ભાઈ મેડિકલમાં ભણે છે, તેમની પાસેથી માર્ગદર્શન લઉં છું અને મેડિકલની તૈયારી વિશે પણ જાણકારી મેળવું છું। ટીવી ઓછું જોઉં છું અને મોબાઈલમાં ગેમ્સ રમતું નથી। મારો મોટાભાગનો સમય અભ્યાસમાં આપું છું। યોગ અને કસરત પણ કરું છું, કારણ કે સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે। તેના પછીનો આપણો 10મો પ્રશ્ન છે તમને સૂરજ ગમે કે ઝાકળ અને કેમ? જવાબ મને ઝાકળ વધારે ગમે છે। જ્યારે સવારે વહેલો ઉઠું છું ત્યારે ઘાસ પર ચળકતું ઝાકળ જોવાની મજા આવે છે। એવું લાગે છે કે જાણે આખા ઘાસમાં મોતી વેરાયા હોય। મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે। ક્યારેક હું ઝાકળની એક બૂંદ મારી આંગળી પર લઈને જોઉં તો તે સ્વચ્છ અને સુંદર હોય છે। સૂરજ પણ સરસ છે, પણ બપોરે તો ખૂબ જ ગરમી આપે છે, જ્યારે ઝાકળ તો ઠંડક અને શાંતિ આપે છે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે આપેલી વિગતને આધારે કાવ્યમાંથી શોધીને શબ્દ લખો। તો આપણે જે કાવ્ય છે એમાંથી શોધીને શબ્દ લખવાના છે। તો પહેલું છે કે 4 અક્ષરનો શબ્દ છે, તેમાં પહેલા 2 અક્ષરમાં કેરી આપતા વૃક્ષનું નામ છે અને બીજા 2 અક્ષરનો અર્થ એ બગીચો એવો થાય છે। તો એવો આપણો શબ્દ થશે આંબાવાડી, કે જેના પહેલા 2 શબ્દ છે અક્ષર એ આપણે કેરીનું નામ આપે છે એટલે કે આંબો, અને બીજા 2 અર્થ છે અક્ષર એ બગીચો દર્શાવે છે એટલે તે વાડી થશે। એવી જ રીતે એના પછીનું બીજું છે કે કાંટાળા વૃક્ષનું નામ છુપાયેલું છે, કુલ 3ના 2 ગણા અક્ષરનો શબ્દ છે, તો તે થશે આવડ વાવડ। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 1ના 3 ગણા અક્ષર છે, પાછળના 2 અક્ષરનો અર્થ જંગલ થાય છે, તો તે થશે પવન।
એના પછી ચોથું છે, પહેલો શબ્દ લખાણના આરંભમાં વપરાતો મંગલ શબ્દ છે અને પછીના 2 અક્ષરનો અર્થ એ પરિણામ એવો થાય છે, તો તે થશે શ્રીફળ. એના પછી 5મો પ્રશ્ન છે કે ગોકુળ આઠમ તહેવાર આ મહિનામાં ઉજવાય છે, તો તે થશે શ્રાવણ. છઠ્ઠું છે કે 2ના 2 ગણા શબ્દ છે જેમાં પાછળના 2 અક્ષરથી બનતા શબ્દોનો અર્થ રેતુનું મેદાન એવો થાય છે, તો તે થશે આપણું પહેરણ. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે, તમે આવી કોઈ પણ 4 કડી બનાવીને ઉત્તર લખો. તો એ આપણું જૂથ કાર્ય છે, તેમાં આપણે લખી શકીએ કે તે ગામનું નામ છે, તો તે થશે વડનગર, કે જેના પહેલા 2 અક્ષર એ વૃક્ષનું નામ છે જે વડ થશે, અને પહેલાને ત્રીજો અક્ષર મળીને જંગલનું પર્યાયવાચી થાય, તો તે થશે વન. પહેલાને ચોથો અક્ષર મળીને તરફેણનું સમાનાર્થી થાય, તો તે થશે વગ. પહેલા અને 5મો અક્ષર મળીને વધુનું વિરુદ્ધાર્થી થાય, તો તે થશે વર. એના પછીનો આપણો છે કે બીજો અને ચોથો અક્ષર મળીને પગલાંનું સમાનાર્થી થાય, તો તે થશે ડગ. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે, જે તે વાક્યોને બંધ બેસતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો, જે તે શબ્દને અનુરૂપ વાક્ય બનાવો. તો આપણે આ વાક્યમાંથી લખીને તે વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપ્યું છે કે કલ્પેશભાઈએ થોડી ઘણી ચા પીધી, તો તે થશે અડધી પડધી. એના પછી આપણું પહેલું છે કે કલ્પેશભાઈએ અડધી પડધી ચા પીધી, તો એના પછી પહેલું છે કે બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે એકઠા કરીને સાચવવા ખૂબ ગમે, તો તે થશે સંઘરવું. આપણું વાક્ય થશે કે બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે એકઠા કરીને સાંગળવાનું ખૂબ ગમે છે. એના પછી બીજું વાક્ય છે, અરે વાહ શ્રેયા, તારું હાસ્ય અદલ તારી મમ્મી જેવું જ છે, તો તે થશે સરીખું. તો આપણે જેને વાક્યમાં ઉતારીએ તો તે થશે, અરે વાહ શ્રેયા, તારું હાસ્ય અદલ તારી મમ્મી સરખું છે. એના પછી ત્રીજું છે કે છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે, તો તે થશે હેલી. એનું વાક્ય થશે કે છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની સતત હેલી થઈ રહી છે. ચોથું છે, કેયુર તું વગર કારણે કેમ દોડ્યા કરે છે, તો તે થશે નાહક. અને જો એનું વાક્ય બનાવીએ તો કેયુર તું નાહક કેમ દોડ્યા કરે છે, તો આપણે આ રીતે કરી શકીએ. તો 5મું છે કે પવનમાં પાંદડાનો મંદ મંદ ઝીણો અવાજ સંભળાઈ રહ્યો છે, તો તે થશે મરમર. જેનું વાક્ય થશે કે પવનમાં પાંદડાનો મરમર અવાજ સંભળાઈ રહ્યો છે. તો હવે એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે સમાન અર્થ ધરાવતા શબ્દોવાળા વાક્યોની જોડ બનાવો. વાક્યને લાગુ પડતો શબ્દાર્થમાંથી શોધીને લખો. તો ચાલો આપણે પહેલું વાક્ય છે કે તેણે મને મળવા માટે અમતું કારણ આપ્યું, પરંતુ સ્પષ્ટ હતું કે તેની પાસે સમય ન હતો, તો તે થશે કે તારું વ્યર્થ વિચારવું છેક અને છોડ અને કામ પર ધ્યાન કેન્દ્રિત કર, અને તેનો શબ્દ થશે અમસ્તુ. એના પછી બીજું છે કે પ્રોજેક્ટના અંતિમ તબક્કે ટેકનિકલ અડચણ આવી, જેના કારણે સમયસર કામ પૂર્ણ કરી શક્યા નહીં, તો તેનું સમાનાર્થી વાક્ય છે તે થશે કે સરકારે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લાવવાનો નિર્ણય કર્યો, અને જે થશે અડચણ. એના પછી ત્રીજું છે કે તેના મીઠા શબ્દો પાછળ કપટ છુપાયેલું હતું, તો એના જેવું વાક્ય થશે પહેલું કે તેણે પોતાના માણસોમાં છેતરપિંડીને રોકવા માટે કડક પગલાં લીધા, અને એનો શબ્દ થશે આપણો કપટ. એના પછી ચોથું છે કે કમનસીબે વરસાદના કારણે અમારી યાત્રા રદ કરવી પડી, તો તેનું વાક્ય થશે બીજું કે ભાગ્યે તેના વિલાસપૂર્ણ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા, અને એનું જે શબ્દ છે થશે કમનસીબ. 5મું છે કમજોર નસીબ હોવા છતાં તેણે હાર માનવાનો બદલે સતત પ્રયાસ ચાલુ રાખ્યો, તો એનું વાક્ય થશે ત્રીજું કે એ અભાગ્યો ક્યારેય એવરેસ્ટ ચડવાનું સ્વપ્ન પૂરું કરી શક્યો ન હતો, અને એનું જે શબ્દ છે થશે કમજોર. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ સ્વરચિત પંક્તિ ઉમેરો. તો ઉદાહરણ આપણને આપ્યું છે કે ચાલ મજાના નદી કાંઠે આવડ બાવડ રમીએ, તો આપણે આ પ્રમાણેની પંક્તિ ઉમેરીએ કે મૂક બધું લેસન બેસન કંઈ કાગળ રમીએ, નદી નાવને સંજોડ આગળ રમીએ, ખાલી પાનો ખેલ આજીવન મૃગજળ રમીએ, પોલું છે તે વાગે છે પોકળ રમીએ, મન મૂકીને વહેતા ઝરણા પાસે ખડખડ રમીએ, વહેલી સવારે બાગમાં જઈને ઝાકળ રમીએ. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે સાચું વિકલ્પ પસંદ કરીને લખું. તો પહેલું છે કે સાવ અમસ્તુ એટલે, તો એનો જવાબ થશે ઓપ્શન 3 કે અમસ્તુ. સાવ અમસ્તુ એટલે કે અમતું એમ જ, એટલે થોડુંક જ.
એના પછી બીજું છે કે બાળ સહજ હોડી જેવું એટલે, તો તેનો જવાબ થશે ત્રીજો ઓપ્શન કે બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું. એના પછીનું બીજું છે કે તરસ તણાવી એટલે શું, તો તે થશે તરસ છીપાતી નથી. એના પછી ચોથું છે કે સંઘરીએ સ્વપ્નાઓ એટલે, તો તે થશે કે સ્વપ્નાઓ સાકાર કરવા. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે, કવિ આંબાવડીએ જવાનું કેમ કહે છે? જવાબ, કવિ આંબાવડીએ આવડ બાવડની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવાનું કહે છે. એના પછી બીજું છે કે પાછળ વહેતું આવે જીવન એટલે, તેનો જવાબ થશે કે આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આથી આપણે ક્યાંય પણ રોક્યા વિના વધીને આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે. આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે, મનને શું પહેરાવવાનું છે કહ્યું છે અને કેમ? તો કવિએ બીમાર મનને માદડી પહેરવાનું કહ્યું છે. બીમાર મન એટલે કે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માદડી પહેરાવવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. ચોથો પ્રશ્ન છે, છાનામાના શું રમવાનું કહ્યું છે અને કેમ? તો એનો જવાબ થશે કે કવિએ છાનામાના મૃગજળ રમવાનું કહ્યું છે. મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ. આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવા સતત પ્રયત્ન કરવા કહ્યું છે. એના પછીનો 5મો પ્રશ્ન છે કે સ્વપ્ન સંગારવાની શી અથવા તો સાથી જરૂર છે? જવાબ, આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય, મુશ્કેલીઓ આવી હોય, પણ આપણે આપણા સ્વપ્નને સંગારીને અર્થાત સારી આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ. સતત મહેનત કરવાથી આપણા સંગારેલા સ્વપ્ન સાકાર થાય છે. 7મો પ્રશ્ન છે કે ઝાકળ ક્યાં રમવાનું કહ્યું છે અને કેમ? તો જવાબ થશે કે અડધી રાતે ઝાકળ રમવાનું છે, કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશપુંજ લઈને જવાનું કહે છે, જેથી તેના અજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃત મેળવીએ. એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે નીચેના મુદ્દા વિશે લખો. પહેલું છે, તમે કાગળમાંથી શું બનાવી શકો છો? જવાબ, હું કાગળમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકું છું, જેમ કે ઓરિગામી, ફૂલો, હોડી, વિમાન, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે. બીજો પ્રશ્ન છે, તમને કાગળમાંથી સૌથી વધુ શું બનાવવું ગમે? જવાબ, મને કાગળમાંથી કમળનું ફૂલ બનાવવાનું સૌથી વધારે ગમે. ત્રીજું, એ બનાવવા માટે કઈ સામગ્રી જોઈએ? જવાબ, કમળનું ફૂલ બનાવવા માટે ગુલાબી અને લીલો રંગનું કાગળ, પેન્સિલ, કાતર, ફેવિકોલ વગેરે જેવી સામગ્રી જોઈએ. ચોથો પ્રશ્ન છે, એ બનાવવામાં આશરે કેટલો સમય લાગશે? કમળનું ફૂલ બનાવવામાં આશરે 20થી 25 મિનિટનો સમય લાગશે. 5મો પ્રશ્ન છે, એ વસ્તુ બનાવવાની રીત લખો. તો એની રીત થશે, પહેલું, ગુલાબી કાગળ પર 8 પાંગળીઓ દોરો અને પછી આકાર પ્રમાણે કાપો. દરેકનું માપ 6x4 સેન્ટીમીટર રાખવાનું. દરેક પાંખડીને વચ્ચેથી વાળો અને છેડે ગોળાકાર આકાર આપો. લીલા કાગળમાંથી પાન કાપો. બધી જ પાંખડીઓને વર્તુળ આકારે ગોઠવીને ફેવિકોલથી ચોંટાડો. વચ્ચે નાની પાંખડીઓની બીજી હરોળ ચોંટાડો. નીચે લીલું પાન ચોંટાડો. આમ કાગળનું કમળનું ફૂલ તૈયાર થશે. 10મો પ્રશ્ન છે, તમારા કોઈ પણ 2 મિત્રોએ કઈ વસ્તુ વિશે લખ્યું, સરખામણી કરો. તો આ જે પ્રશ્ન છે તમે તમારા વર્ગખંડમાં કરી શકો છો. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.